નમસ્તે બાળ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 3 સબ્જેક્ટ ઇંગ્લિશમાં મહત્ત્વનું યુનિટ જેનું નામ છે વોટ તેના વિશે ભણશું. તો પહેલાં આપણે વોટનું ગુજરાતી શું થાય તે જોઈશું. પછી વોટમાંથી પૂછાયેલા પ્રશ્નનો આપણે આન્સર કેવી રીતે આપશું એ જોઈશું. ત્યાર પછી સાદા વાક્યમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું એ જોઈશું. અને યસ અને નોમાં વોટથી પૂછાયેલા પ્રશ્નોમાં આપણે યસ અથવા નોમાં જવાબ કેવી રીતે લખશું તે જોઈશું. ચાલો આપણે વિડીયો જોઈએ. આવો, આપણે આપણા યુનિટનો નંબર છે 6 અને યુનિટનું નામ છે વોટ ઇઝ ધીસ. તો સૌપ્રથમ આપણે પહેલાં વોટનું ગુજરાતી શું થાય અને આપણે તેનું ઉપયોગ શું થાય એ આપણે જોઈ લઈશું. તો વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછાય છે. તેની સાથે ધીઝ અથવા ધેટનો ઉપયોગ થાય છે. હવે જુઓ, આ વ્યાખ્યા આપણે એકવાર ફરીથી સમજી લઈએ કે કોઈ પણ વસ્તુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, આપણે તેના વિશે જાણવું હોય તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. હવે એ વોટ વડે જે પ્રશ્ન પૂછવા માટે આપણે વાક્ય બનાવીએ તેમાં ધીઝ એટલે કે નજીકની વસ્તુઓ હોય એના માટે અને ધેટ એટલે કે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધીઝ અથવા ધેટનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવી શકીએ. આ ધીઝ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. એ તો આપણે આપણા ઘણા બધા વાક્યમાં જોયું છે કે ધીઝ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ કયું વપરાય? ઇઝ. ધીસ ઇઝ અ ચોક, ધીસ ઇઝ અ ડસ્ટર, ધીસ ઇઝ અ ડોગ, એવી રીતે. તો ધીઝ અને ધેટની સાથે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ કયું આવે? ઇઝ. ચાલો હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે અહીંયા તમે જુઓ બાળમિત્રો, એક હાથીનું ચિત્ર છે. હવે આપણે એ હાથી વિશે જાણવું હોય કે આ શું છે એવું આપણને ના ખબર પડતી હોય, જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણે જો આપણને ખબર ના પડતી હોય કે આને શું કહેવાય તો ત્યારે આપણે આપણા મમ્મીને પૂછીએ છીએ કે મમ્મી આ શું છે. તો બસ એવી જ રીતે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી વિશે જાણવા માટે આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ તે જ પ્રશ્ન શેનાથી પૂછી શકાય? તો વોટ વડે. હવે જુઓ, આપણે વિડીયોમાંથી વાંચવાની કોશિશ કરજો. વોટ ઇઝ ધીસ. બરાબર? એનું ગુજરાતી શું થાય? આ શું છે. ધીસ એટલે આ, ઇઝનો અર્થ થાય છે અને વોટ એટલે શું. તો આ શું છે એવું એનો ગુજરાતી થાય. હવે ચિત્ર જોઈને આપણને ખબર પડે કે આ શું છે. તો ચિત્રમાંથી જવાબ લેવા માટે આ એરો, તમે આ નિશાની જુઓ છો, દેખાય છે? યસ. તો આ નિશાનીનો અર્થ એવો છે કે વોટમાં જે વસ્તુનો ઉપયોગ થયો છે, ધારો કે ધીઝનો ઉપયોગ થયો છે તો જવાબ શેનાથી લખવાનો? ધીઝથી. પછી આવશે ઇઝ અને એ અને એન આર્ટિકલ તો આપણે ભણી જ ગયા હતા કે સ્વરથી જે સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય એની આગળ એન આવે અને વ્યંજનથી જે સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તેની આગળ એ આવે. તો અહીંયા એલિફન્ટનો ઈ એ સ્વર છે એટલે અહીંયા એન લગાડ્યું છે. તો ફરીથી ધીસ ઇઝ, એ કે એન, અને જે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી છે એનો સ્પેલિંગ એટલે કે ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. જોયું બાળ દોસ્તો? આ એરોનો અર્થ તમે સમજી લેજો કે આપણે વોટમાં જેનાથી પ્રશ્ન પૂછાયો છે જવાબ તેનાથી જ લખવાનો છે. આપણે અગાઉ વ્યાખ્યામાં પણ જોઈ ગયા કે વોટમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ ધીસ અથવા ધેટથી આપવો. એટલે કે પ્રશ્નમાં જો ધીઝનો ઉપયોગ થયો હોય તો જવાબ ધીઝથી આપવો અને પ્રશ્નમાં જો ધેટનો ઉપયોગ થયો હોય તો જવાબ ધેટથી આપવો. ચાલો બીજું ઉદાહરણ જોઈશું. આ છે એક પક્ષી. બરાબર? હવે જુઓ, પ્રશ્ન વાંચો. વોટ ઇઝ ધીઝ? પાછળ પ્રશ્નાચિહ્ન છે. વોટ ઇઝ ધીઝ? આ શું છે? તો જવાબમાં જુઓ, પાછો આ રીતનો નિશાની કરી છે કે ભાઈ જવાબ ધીઝથી, પ્રશ્ન ધીઝથી આપ્યો છે તો જવાબ પણ ધીઝથી જ આપવાનો છે. તો ધીસ ઇઝ અ બર્ડ. આ પક્ષી છે. ચાલો હવે ત્રીજું, એપલનું ચિત્ર છે. પ્રશ્ન પૂછવામાં આવે છે વોટ ઇઝ ધેટ? પાછળ પ્રશ્નાચિહ્ન. આ એરો છે એ જોઈ લો. જવાબ શેનાથી આપવાનો છે? આપણે ધેટથી.
પ્રશ્નમાં ધેટ યુઝ થયો છે એટલે આપણે અહીંયા જવાબ પણ ધેટથી આપવાનો છે. પણ એક વસ્તુ બાળ દોસ્તો ખાસ જોઈ લેજો કે વાક્યનો પહેલો અક્ષર કેવો છે? કેપિટલ. અહીંયા ધેટનો ટી કેપિટલ નથી, કારણ કે એ વાક્યની પાછળ વપરાયો છે, વાક્યની શરૂઆતમાં નથી. પણ અહીંયા જ્યારે આપણે ધેટ વાક્યની શરૂઆતમાં લઈએ છીએ ત્યારે કેવો થઈ જશે? કેપિટલ. તો ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. ચાલો હવે એક ચોથું ઉદાહરણ જોઈશું. પ્રશ્ન પૂછાયો છે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બરાબર. તો જવાબમાં જુઓ, પ્રશ્ન ધેટથી પૂછાયેલો છે તો જવાબ ધેટથી જ આપવાનો છે. ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. તો આ પ્રકરણની અંદર બાળ દોસ્તો આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે વોટનું ગુજરાતી થાય શું. પ્રશ્ન જો ધીસથી પૂછાયો હોય તો જવાબ ધીસથી લખવાનો અને વાક્યનો પહેલો અક્ષર કેપિટલ અને વાક્યના છેડે પૂર્ણવિરામ. આટલું જ ધ્યાન રાખવાનું છે. બાકી આ પ્રકરણમાં, આ યુનિટમાં એવું કોઈ વસ્તુ બીજી કોઈ અઘરી છે નહીં. આપણે PDF દ્વારા હું તમને જે હોમવર્ક મૂકવાની છું એ આપણે એકવાર જોઈ લઈએ. હવે જુઓ, આપણે આગળ PDFમાં હું તમને પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર કેવી રીતે લખવાના એ બતાવીશ. હવે અહીંયા એક બુક છે. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધીઝ અ બુક? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. જુઓ, ઇઝ ધીઝ અ બુક? શું આ પુસ્તક છે? તો જુઓ જવાબ યસમાં આપ્યો છે. યસ ધીસ ઇઝ અ બુક. હા આ પુસ્તક છે. અથવા આનો આપણે ટૂંકમાં જવાબ લખવો છે તો કેવી રીતે આપવાનો? તો યસ ઇટ ઇઝ. હા તે પુસ્તક છે. તો આપણે અત્યારે આ જ જવાબ ટૂંકમાં જ જવાબ લખવાનો છે. આ વસ્તુ જે છે એ આપણે પાંચમામાં અને ચોથામાં લાગુ પડશે કે આપણે આખો આન્સર કેવી રીતે લખવાનો. તો અત્યારે આપણા ત્રીજા ધોરણમાં નોર્મલ ઇંગ્લિશ માટે આપણે આ ટૂંકમાં જ જવાબ લખવાનો છે. આપણે ઇટ ઇઝનો ઉપયોગ મેં તમને સમજાવ્યો તો કે વસ્તુ, વ્યક્તિ, વસ્તુ અને નિર્જીવ પ્રાણી, પક્ષી અને નિર્જીવ વસ્તુ માટે આપણે ઇટનો ઉપયોગ કરવાનો છે. સજીવ વ્યક્તિ માટે કે માણસ માટે ઈટ ન વપરાય. નિર્જીવ વસ્તુ, પશુ, પક્ષી માટે આપણે ઈટનો ઉપયોગ કરી શકીએ. તો આપણે હામાં જવાબ હોય ઇઝ ધીઝ અ બુક? શું આ પુસ્તક છે? તો આપણે આટલો જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. યસ ઇટ ઇઝ. બરાબર. હામાં હોય તો આવી રીતે જવાબ આપવાનો. ત્યાર પછી નામાં જોઈએ તો આ શેનું ચિત્ર છે? બનાનાનું. હવે પ્રશ્ન વાંચો. ઇઝ ધેટ એન એપલ? શું પેલું સફરજન છે? તો આપણે જોઈએ છે આ સફરજન નથી તો જવાબ શેમાં આવશે? નામાં. તો નામાં કેવી રીતે જવાબ આપવાનો? નો ઇટ ઇઝ નોટ. ના તે સફરજન નથી. તે શું છે તે આપણે લખવાનું છે. તો ઇટ ઇઝ અ બનાના. જ્યારે યસમાં જવાબ આવે છે ત્યારે આપણે એક જ આન્સર લખવાનો છે અને નોમાં જવાબ આવશે ત્યારે આપણે બે આન્સર લખવાના છે. અહીંયા આપણને નો ઇટ ઇઝ નોટ અને નો ઇટ ઇઝન્ટ એટલે ઇટ ઇઝનું આ ટૂંકું રૂપ છે. નો ઇટ ઇઝન્ટ એ બતાવ્યું છે. આપણે ફન ટાઈમની એક્ટિવિટીઝ જોઈશું એટલે આપણને આઈડિયા આવી જશે. બહુ ટેન્શન લેવાની જરૂર નથી, એકદમ સહેલું જ છે. હવે જુઓ, ફન ટાઈમ કરીને આપણે એક્ટિવિટીઝ આવે છે. એમાં સૂચના વાંચો. ચિત્ર જુઓ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર આપો. સફરજનનું ચિત્ર છે. એક્ઝામ્પલમાં સફરજનનું ચિત્ર છે. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ? એપલ કે ટમેટો? તો આપણે જોઈએ છે કે શું છે? એપલ. તો જો એણે જવાબ આપ્યો છે વોટથી પ્રશ્ન પૂછાયો છે ધીસથી, એટલે આપણે જવાબ પણ શેનાથી આપવાનો? ધીસથી. તો અહીંયા ટી કેવો કરી દેવાનો? કેપિટલ. તો જુઓ, ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. એવી જ રીતે હવે અહીંયા નંબર 1થી સ્ટાર્ટ થાય છે કે એક નંબરમાં શું છે? તો બેટ. વોટ ઇઝ ધેટ? ચલો બાળ દોસ્તો જવાબ કઈ રીતે આપીશું અહીંયા? તો ધેટ ઇઝ અ બેટ કે બોલ? તો શું આવશે અહીંયા? બેટ અને પાછળ પૂર્ણ વિરામ. ચાલો એના પછી છે બસ. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસથી જવાબ આપશું. ધીસ ઇઝ અ બસ. બાજુમાં બે ઓપ્શન આપેલા છે, એ બેમાંથી એક ઓપ્શન આપણો સાચો હશે એ આપણે ચોઈસ કરીને લખવાનો છે. ત્યાર પછી 3 નંબરમાં આઉલનું ચિત્ર હશે. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એન આઉલ. ત્યાર પછી વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ બ્રિંજલ. ત્યાર પછી ઘોડાનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ? ડોંકી કે હોર્સ? તો જવાબ ધેટથી આપવાનો. ધેટ ઇઝ અ હોર્સ. ત્યાર પછી કેપનું ચિત્ર છે. વોટ ઇઝ ધીસ? તો જવાબ ધીસથી આપવાનો.
ધીસ ઇઝ અ કેપ. બાજુમાં બે ઓપ્શન આપેલા હશે, એમાંથી એક ઓપ્શન આપણું સાચું છે. વસ્તુ પ્રમાણેનો સ્પેલિંગ છે એ આપણે ચોઈસ કરીને અહીંયા લખવાનો છે. ત્યાર પછી હેન. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ અ હેન. ત્યાર પછી બુકનું ચિત્ર છે. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ બુક. ત્યાર પછી ઓરેન્જનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એન ઓરેન્જ. ત્યાર પછી એન્જિનનું ચિત્ર છે, બરાબર. પ્રશ્ન પૂછ્યો છે, ટ્રેનનું ચિત્ર છે. તો વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ ટ્રેન. પાછળ પૂર્ણ વિરામ. ત્યાર પછી એગ એટલે કે ઈંડાનું ચિત્ર છે. તો વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એન એગ. પાછળ પૂર્ણ વિરામ. ત્યાર પછી કાઇટનું ચિત્ર છે. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ કાઇટ. ત્યાર પછી બોલનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ અ બોલ. ત્યાર પછી પેનનું ચિત્ર છે. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ પેન. ત્યાર પછી ટમેટું છે. તો વોટ ઇઝ ધેટ? તો જવાબ ધેટથી આપવાનો છે. ધેટ ઇઝ અ ટમેટો. ત્યાર પછી વોટ ઇઝ ધીસ? તો રેબિટનું ચિત્ર છે. તો ધીસ ઇઝ અ રેબિટ. હવે જોઈએ આપણે જે હમણાં મેં તમને એક્ટિવિટી શીખવાડી કે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. આપણો બીજો ક્વેશ્ચન આવશે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના, સાદામાંથી પ્રશ્નાર્થ બનાવવાના. આ તો આપણે ગ્રામરમાં પણ જોયું છે કે ધેટ ઇઝ અ કેટ. તો ધેટ ઇઝ અ કેટ એક સાદું વાક્ય છે. સાદામાંથી આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ધેટ ઇઝની જગ્યાએ ઇઝ ધેટ કરી દેવાનું, બાકી બધું એમનું એમ. ઇઝ ધેટ અ કેટ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે આપણે સાદામાંથી પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલે વાક્યના છેડે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો એવી જ રીતે બીજા વાક્યો જોઈએ આપણે. ધીસ ઇઝ અ કપ. તો ઇઝ ધીઝ અ કપ. ધેટ ઇઝ અ લાયન. તો ઇઝ ધેટ અ લાયન. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. ચાલો ત્રીજું. ધીસ ઇઝ એન એન્ટ. તો ઇઝ ધીઝ એન એન્ટ. ચોથું. ધેટ ઇઝ અ બેટ. તો ઇઝ ધેટ અ બેટ. ધીસ ઇઝ અ કબ. તો ઇઝ ધીઝ અ કબ. ધેટ ઇઝ એન એપલ. તો ઇઝ ધેટ એન એપલ. બસ આવી રીતે આ 7, 8, 9, 10, 11 અને આ 12, આ 12 વાક્યના આપણે સાદામાંથી પ્રશ્નાર્થ બનાવવાના છે. જ્યારે હું તમને PDF મૂકીશ ત્યારે દરેકની ઉપર એક્ઝામ્પલમાં એનો આન્સર આપેલો હશે, એટલે તમને કંઈ પણ વસ્તુ નહીં આવડે એવું લાગશે નહીં. વિડીયો ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાનો છે, બરાબર. ચાલો હવે પછીની આપણે એક્ટિવિટીઝ જોઈશું, જેમાં સૂચના છે કે ચિત્ર જુઓ, પ્રશ્નના ઉત્તર યસ અથવા નોમાં લખો. હવે મેં હમણાં તમને શીખવાડ્યું કે જો યસમાં જવાબ હોય તો એક જ લીટીમાં જવાબ આવશે, અને નોમાં જવાબ હોય તો પહેલાં આપણે ના, તે નથી અને પછી તે શું છે એ લખવાનું છે. હવે એક્ઝામ્પલ જોઈએ. એગનું ચિત્ર છે, ઈંડું, બરાબર. પ્રશ્ન છે ઇઝ ધેટ અ બોલ. શું પેલો બોલ છે? તો પહેલાં તો ના કરીને જવાબ લખવાનું. નો, ઇટ ઇઝ નોટ. હવે નીચેની લીટીમાં શું લખવાનું છે? તે શું છે? તો ઇટ ઇઝ એન એગ. એવી રીતે યસમાં ઇઝ ધીઝ એન અમ્બ્રેલા. શું આ છત્રી છે? તો યસ, ઇટ ઇઝ. બાળ દોસ્તો એકદમ સહેલું છે. હવે પછીનું છે એ તમને એક્ટિવિટી સમજાવી દઉં, જોઈ લો. ઇઝ ધીઝ અ બનાના. શું આ બનાના છે? આપણે ચિત્ર જોઈને ખબર પડે છે કે આ બનાના નથી, તો પહેલાં જવાબ લખશું નોથી. નો, ઇટ ઇઝ નોટ. ના, તે બનાના નથી. તો તે શું છે? તો શું લખવાનું? ઇટથી જવાબ આવી રીતે. તો ઇટ ઇઝ એન એપલ. બસ આવી જ રીતે હું તમને PDFમાં વાંદરાનું ચિત્ર છે એમાં પણ જુઓ. ઇઝ ધેટ અ મંકી? તો આ યસમાં જવાબ આવશે. યસ, ઇટ ઇઝ. પછી ઇઝ ધેટ અ ક્રો? તો નો, ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ હેન. એવી રીતે આ પીકોકનો છે તો યસમાં જવાબ આવશે. આ બાઇસિકલ નથી, આ બસ છે એટલે આ નોમાં, એટલે કે બે લીટીમાં જવાબ આવશે. ત્યાર પછી આ કેટ છે, આ રેટ નથી, તો અહીંયા પણ નો કરીને બે આન્સર આવશે. ત્યાર પછી આ પેન છે, પેન્સિલ નથી, તો પણ અહીંયા બે જવાબ આવશે. એક તો તે નથી અને તે શું છે તે. ત્યાર પછી અહીંયા ઇઝ ધીઝ અ ટેબલ. શું આ ટેબલ છે? તો યસ, ઇટ ઇઝ. એમ કરીને એક જ વાક્યમાં વસ્તુ પતાવી દેવાની.
ઇઝ ધેટ અ કિટન? શું આ કિટન છે? બિલાડીનું બચ્ચું છે? ના. તો નો ઇટ ઇઝ નોટ. પછી તે શું છે તે લખવાનું છે. તો ઇટ ઇઝ અ ડોગ અથવા તો પપી. પછી આ ઇઝ ધીઝ અ બેગ? તો આ બેગ છે એટલે આ યસમાં જવાબ આવશે. પછી આ બેટ નથી તો અહીંયા નો અને પછી અહીંયા તે શું છે એમ કરીને 2 લીટીમાં આન્સર આવશે. ત્યાર પછી આ પટેટો? તો આ પટેટો નથી તો આ ટમેટો છે એટલે અહીંયા 2 જવાબ આવશે. નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ ટમેટો. પછી આ ઇઝ ધેટ અ કાઇટ? તો યસ ઇટ ઇઝ કરીને અહીંયા પતાવી દેવાનું છે. બાળ દોસ્તો, અહીંયા આપણી એક્ટિવિટીઝ પૂરી થાય છે. હું ફન ટાઈમ કરીને જે તમને એક્ટિવિટી મૂકું એ ખૂબ જ તમારે ધ્યાનપૂર્વક કરવાની છે. PDF દ્વારા હું તમને જે હોમવર્ક મૂકું એ ચોક્કસથી કરવાનું છે, બરાબર. અને આ 6થું યુનિટ આપણે જે ભણ્યા વોટ ઇઝ ધીઝવાળું એ એકદમ સહેલું છે. ધીઝનો પ્રશ્ન પૂછાયો હોય, જો પ્રશ્નમાં ધીઝ પૂછાયું હોય તો જવાબ ધીઝથી લખવાનો, જો પ્રશ્નમાં ધેટ પૂછાયું હોય તો જવાબ ધેટથી લખવાનો. ચાલો રજા લઈશું. આવજો.